બિહારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અહીં મોતીહારી પોલીસે નેપાળ બોર્ડર પર મોટી કાર્યવાહી કરી છે। પોલીસે એસએસબી સાથે મળીને અહીં માનવ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ રેકેટ છોકરીઓને નેપાળથી યુપી લઈ જતું હતું। આરોપીઓએ એવો ગુનો કબૂલી લીધો છે જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે। ભારત નેપાળ બોર્ડર પર રસોલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં 2 છોકરીઓની દાણ ચોરી કરનારા 7 માનવ દાણચોરોની એસએસબી અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને 2 નેપાળી યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે। તમને જણાવી દઈએ કે માનવ તસ્કરો 2 નેપાળી છોકરીઓને નેપાળથી રક્સોલ થઈને સ્કોર્પિયોમાં ઉત્તર પ્રદેશ લઈ જઈ રહ્યા હતા, જ્યારે એસએસબી અને માનવ તસ્કરીને રોકવા માટે કામ કરતી સંસ્થાઓની નજર પડી, જેના પછી એસએસબીએ કાર્યવાહી કરી હતી અને 7 માનવ તસ્કરોની ધરપકડ કરી અને 2 નેપાળી છોકરીઓને પણ મુક્ત કરાવવામાં આવી છે। આ જ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે લગ્નમાં હાજરી આપવા અને નોકરી અપાવવાના બહાને 2 યુવતીઓને યુપી લઈ જવામાં આવી રહી હતી। આ સાથે આ લોકો પાસેથી પહેલા એક વિડીયો મંગાવવામાં આવ્યો હતો, પછી તેમના શરીરને 1 ઇંચ ટેપથી માપવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને યુપીના કુશીનગરના રહેવાસી સિરાજને મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બંને છોકરીઓને સિરાજને સોંપવાની હતી। ત્યારે જ પોલીસે આ મામલાને ઢાંકી દીધો હતો। એસએસબી અને રક્સોલ પોલીસે નેપાળ ભારત સરહદ પર માનવ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। આમ એસએસબીની 47મી બટાલિયને 7 માનવ દાણચોરોને પકડી લીધા છે, જેઓ નેપાળથી 2 યુવતીઓને સ્કોર્પિયો કારમાં રક્સોલ વિસ્તારમાં લઈ જઈ રહ્યા હતા। આ તસ્કરો યુવતીઓને લગ્ન અને નોકરીના બહાને યુપી લઈ જતા હતા। યુવતીઓના ફોટા અને અન્ય માહિતી વોટ્સએપ પર મોકલી દેવામાં આવી હતી અને ઓનલાઈન પૈસા મંગાવવામાં આવ્યા હતા। આ રેકેટનો લીડર હજુ ફરાર છે, પરંતુ પોલીસ તેને શોધી રહી છે। એસએસબીની નજર તસ્કરો પર પડતા